હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. માનસિક સ્વાસ્થ્ય માટેના 5 સોલિડ ઉપાયો આજે હું જણાવવાની છું. માનસિક સ્વાસ્થ્ય એટલે કે વ્યક્તિના મન અને ભાવનાઓનું સારું સંચાલન. તે એક વ્યક્તિની વિચાર શક્તિ, લાગણીઓ અને વર્તન પર અસર કરે છે. માનસિક સ્વાસ્થ્ય છે ને એ ફક્ત બીમારીઓથી દૂર રહેવું જ નથી, પરંતુ એક આનંદિત અને સંતુલિત જીવન જીવવું પણ છે. જો તમે માનસિક સ્વસ્થ હોય તો તમે તમારા કામ પણ વ્યવસ્થિત રીતે પૂરા કરી શકો છો. તમારી અંદર પોઝિટિવિટી આવે છે અને કોઈ બીમારી પણ તમને જો હોય તો એ પણ દૂર થઈ જાય છે અને કોઈ બીમારી આવતી પણ નથી. એટલા માટે માનસિક સ્વસ્થ હોવું બહુ જરૂરી છે, કારણ કે અમુક બીમારીઓ તો છે ને અહીંથી જ આવે છે, મનથી જ આવે છે, મેન્ટલી આવે છે. જો આપણે મેન્ટલી સ્ટ્રોંગ હોય તો કોઈ પણ પ્રકારની બીમારી આવતી જ નથી, અને જો બીમારી હોય તો પણ એ દૂર થઈ જાય છે. તો આ માનસિક સ્વાસ્થ્ય માટેના ઉપાયો કયા કયા છે, તો ચાલો એના વિશે જાણીએ. તો માનસિક સ્વાસ્થ્ય માટેના જે 5 ઉપાયો છે એમાંથી સૌથી પહેલા નંબર 1 છે સ્વશિસ્ત વિકસાવો, સેલ્ફ ડિસિપ્લિન. દરરોજ નાના નાના લક્ષ્યો નક્કી કરો અને એ લક્ષ્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. કેમ કે નિયમિતતા અને સંયમ છે ને એ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જો તમારી અંદર નિયમિતતા હોય, સેલ્ફ ડિસિપ્લિન હોય તમારામાં, તો તમે શું થશે, તમારા બધા કામો છે ને એ રેગ્યુલર પૂરા થશે, સમયસર પૂરા થશે. તમે દરેક કામને સારો સમય પણ આપી શકશો અને તમે તમારા પોતાના માટે પણ સમય કાઢી શકશો, જો તમારી અંદર નિયમિતતા હશે તો. અને એના લીધે શું થશે કે તમને કોઈ પણ પ્રકારનું માનસિક ટેન્શન જ નહીં હોય. એટલે એ માનસિક સ્વાસ્થ્ય માટે નિયમિતતા, સેલ્ફ ડિસિપ્લિન બહુ બહુ જરૂરી છે. પરંતુ ડિસિપ્લિન એટલું બધું કે નથી રાખવાનું કે તમે તમારા પોતાના માટે આરામનો સમય જ ના કાઢી શકો. કેમ કે યોગ્ય આરામ અને ઊંઘ પણ માનસિક સ્વાસ્થ્ય માટે છે ને એટલા જ જરૂરી છે. દરરોજ 7 થી 8 કલાકની વ્યવસ્થિત ઊંઘ લેવી બહુ જરૂરી છે. જો તમે 7-8 કલાકની સારી ઊંઘ લીધી હશે ને તો તમારો દિવસ પણ છે ને ખૂબ સારો જશે. તમે બધા જ કામ છે ને એ ખૂબ જ સરસ રીતે કરી શકશો. તમારી અંદર એક એનર્જી હશે. એટલે યોગ્ય આરામ છે ને એ તમારો મૂડ સુધારે છે અને તમારી કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે. એટલે સેલ્ફ ડિસિપ્લિનની સાથે સાથે તમારે યોગ્ય આરામ અને ઊંઘ પણ એટલા જ જરૂરી હોય છે માનસિક સ્વાસ્થ્યને સારું રહે એ માટે. નંબર 2 છે આશાવાદી બનો, સ્ટે પોઝિટિવ. હંમેશા છે ને પોઝિટિવ રહેવાનો પ્રયાસ કરો, કારણ કે જો તમે પોઝિટિવ હશો તો તમે તમારા આજુબાજુનું વાતાવરણમાં પણ પોઝિટિવિટી લાવી શકશો. એટલે જેમ બને એમ પોઝિટિવ રહેવાનો જ પ્રયત્ન કરો અને નકારાત્મકતાથી હંમેશા માટે દૂર રાખો. તમારી વિચારસરણી છે ને, તમારી વિચાર શક્તિ છે ને એ સકારાત્મક રાખો. પોતાની ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખવો બહુ જરૂરી છે. અને મુશ્કેલીઓનો સામનો પણ છે ને એ પણ પૂરી ક્ષમતાથી, અને મુશ્કેલીઓનો સામનો પણ તમારે ખૂબ જ સરસ રીતે કરવાનો છે, કારણ કે મુશ્કેલીઓથી શીખવાનો પ્રયત્ન કરવાનો છે, મુશ્કેલીઓથી ભાગવાનું નથી. બરાબર છે. નવો અનુભવ અને જ્ઞાન, નોલેજ એ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે છે ને એ બહુ જરૂરી છે. કંઈક નવો અનુભવ થાય તો જ તમને કંઈક નવું શીખવા મળે ને. તો એટલા માટે આશાવાદી બનો. હંમેશા પોઝિટિવ, સકારાત્મક વિચાર શક્તિ જ રાખો કે જે તમને તમારા જીવનમાં સફળતા અપાવે અને માનસિક સ્વાસ્થ્યમાં પણ એ ખૂબ જ લાભદાયી બની રહે. નંબર 3 છે તણાવ, ચિંતાને વ્યવસ્થિત રાખો, મેનેજ સ્ટ્રેસ. એટલે કે તણાવ અને ચિંતા છે એ જીવનમાંથી જવાના તો નથી જ, પરંતુ એ તણાવ અને ચિંતાને હલકું લેતા શીખી જાઓ, હલકામાં લો. અને તણાવ અને ચિંતાને કેવી રીતે ઓછું કરી શકાય, તો કે ધ્યાન, મેડિટેશન, યોગ, પછી ડીપ બ્રીથિંગ, આ બધી તકનીકો છે ને એનાથી તમને શાંતિ મેળવી શકો છો. તમારા જીવનમાં શાંતિ આવે છે. આ બધી તકનીકોનો ઉપયોગ કરવાથી છે ને મન શાંત રહે છે અને તમારી એકાગ્રતા પણ વધે છે. તમારા કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. કેમ કે તણાવ અને ચિંતા છે એ તમારી કાર્યક્ષમતામાં પણ ઘટાડો કરે છે. એટલે જેમ બને એમ ચિંતાને હલકામાં લેતા શીખો.
અને એના માટે થઈને ધ્યાન, મેડિટેશન, ડીપ બ્રીથિંગ આ બધી તકનીકોનો ઉપયોગ કરો. નંબર 4 છે નવું શીખવાનો વિચાર રાખો, એટલે કે કીપ લર્નિંગ. નવી કુશળતાઓ શીખતા રહો, નવા અનુભવો, નોલેજ મેળવતા રહો, કારણ કે એ તમારા માનસિક શક્તિને, તમારા માનસિક સ્વાસ્થ્યને સારું બનાવવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય છે. તમને જે પસંદ હોય ને એ પ્રવૃત્તિઓ કરો. સંગીત સાંભળવાનું ગમે છે તો સંગીત સાંભળો, પેઇન્ટિંગ કરવું ગમે છે તો પેઇન્ટિંગ કરો, બુક વાંચવાનો શોખ છે તો બુક વાંચો. સારી સારી બુકો ઘણી બધી અવેલેબલ છે. તમને જે ભાષામાં વાંચવું હોય એ બધામાં અવેલેબલ છે બુક્સ. એ બુક વાંચો. ગાર્ડનિંગનો શોખ છે તો એ કરો. તમને જે કામ પસંદ હોય ને તે કામ કરો, કારણ કે એ તમને છે ને સ્ટ્રેસ ફ્રી રાખે છે, તમારા ચિંતાને ઘટાડે છે, તમારું ટેન્શન ઓછું કરે છે, અને પરિણામે તમારું માનસિક સ્વાસ્થ્ય છે ને ખૂબ જ સારું રહે છે. જો તમે કંઈક ને કંઈક નવું નવું શીખતા રહો, કંઈક ને કંઈક નોલેજ મેળવતા રહો, તો તમારી અંદર પોઝિટિવિટી આવે છે, તમે પોતે મોટિવેટ થાવ છો અને તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. અને લાસ્ટ નંબર 5 છે મજબૂત નેટવર્ક બનાવો. બિલ્ડ અ સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ. કહેવાનો મતલબ એમ છે કે તમારી આજુબાજુમાં કેવા લોકો છે એ પણ તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. તમે કેવી રીતે રહો છો એ પણ માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. હંમેશા સારા પોઝિટિવ લોકો સાથે જોડાયેલા રહો, કારણ કે એ પોઝિટિવ લોકો છે ને તમારી અંદર પણ પોઝિટિવિટી લાવશે. મજબૂત સંબંધો છે ને એ તમારા મજબૂત સંબંધો છે ને એ માનસિક સ્વાસ્થ્ય માટે છે ને હૂંફ અને સંતુષ્ટિનું કામ કરે છે. એ જો સંબંધો મજબૂત હોય તો તમારા કોઈ પણ એવો સમય હોય ત્યારે એ એક પ્રકારની તમારા માનસિક સ્વાસ્થ્ય માટે હૂંફનું કામ કરે છે. તણાવ અને ચિંતાને વહેંચવામાં પણ તમારા ફેમિલી મેમ્બર્સ છે, એ મિત્રો છે, કુટુંબીજનો છે, એ બધા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ઓવરઓલ એમ કહી શકાય, જો સંબંધો મજબૂત હશે ને તો તમારું મન પણ છે ને એ મજબૂત રહેશે. આ રીતોથી તમે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું કરી શકો છો. તમારું મન છે એ મજબૂત અને સ્થિર બને છે, એકદમ એમ કહી શકાય કે સ્ટ્રોંગ બને છે. આ ઉપાયોથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારો, તમારું માનસિક મેન્ટલી તમે સ્ટ્રોંગ બનો અને તમે તમારા જીવનમાં છે એ બધું ખુશ રહો એવી હું અપેક્ષા રાખું છું. થેન્ક યુ સો મચ. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવો.